ગુજરાતમાં જાતિવાદ ચરમસીમા ઉપર આ ભાઈનો વિડીયો સાંભળો. તમે ઇતિહાસ તપાસો. આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધારે મુખ્યમંત્રી કયા સમાજના બન્યા છે ભાઈ? ગૃહમંત્રી કયા સમાજના બન્યા? જેની 2% વસ્તી છે એના અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બની ગયા. પાટીદાર સમાજની 7 કે 8% વસ્તી હશે તો આજે તેના 5 કે 6 મુખ્યમંત્રી તો તેના બની ગયા. આ ભાઈના શબ્દો પરથી સ્પષ્ટ દેખાય આ ભાઈના બીજા કોઈ સમાજનો નહીં પણ પાટીદાર સમાજનો વિરોધ. કેમ કે 2% વાળાનું નામ ના લઈએ કે વિડીયોમાં પાટીદાર સમાજનું લીધું. પણ પાટીદાર સમાજ ભણી ગણી આજે વિદેશમાં કોઈ પણ જગ્યાએ ઉદ્યોગોમાં આગળ છે ને એટલે મંત્રીઓ સી એટલે સમાજ આગળ નથી. અને બીજું ઓબીસી સમાજમાં નરેન્દ્ર મોદી 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, 11 વર્ષથી પ્રધાનમંત્રી છે. શું ઓબીસી સમાજ આગળ આવી ગયો? અને ઓબીસી સમાજ કોઈ સમાજ નહીં, એક એવો વર્ગ છે કે જેની અંદર પસાર જ્ઞાતિઓ હતી અમુક જે ભણી ગણીને આગળ આવે અને સમૃદ્ધ થાય. પણ જો તમે એનો સમાજ બનાવી અને એક જ સમાજનો વિરોધ કરતા હોય ને તો તમારો વિરોધ એનો કરવો જોઈએ કે જે મંત્રીઓ કરોડોના કૌભાંડ કરી દે છે, જે ભણેલા ગણેલા વગરના મંત્રીઓ બનાવી છે એમનો વિરોધ કરો કે સારા એવા વ્યક્તિઓના મંત્રીઓ બનાવી. જો પણ જાતિવાદ કરશો ને તો ગુજરાતનો વિકાસ ક્યારેય નહીં થાય. સમજાઈને વંદન, બાકી મોજ કરો.